જય શ્રી કૃષ્ણ મિત્રો. ભારતના બંધારણના સૌપ્રથમ સુશોભન સુલેખન એટલે કે તેને ડિઝાઇન કરનાર, અંગ્રેજી ભાષામાં ડિઝાઇન કરનાર અને લેખન કરનાર, હિન્દી ભાષામાં ડિઝાઇન કરનાર અને લેખન કરનાર જોઈશું, જે પરીક્ષા માટે આપણા માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી હોય છે. તો શરૂ કરીએ. ભારતીય બંધારણની ડિઝાઇન તૈયાર કરનાર, ભારતીય બંધારણની ડિઝાઇન તૈયાર કરનાર હતા બે ઓહર રામ મનોહર. બે ઓહર રામ મનોહર સિન્હા, જેઓ શાંતિનિકેતન ખાતે બંગાળ ખાતે સ્ટુડન્ટ હતા તેઓના, અને એમની સાથે પણ બીજા એક કલાકાર હતા નંદલાલ બોઝ, પણ તેઓ આપણે આગળ જોઈશું. તો પ્રથમ જવાબ આવશે ભારતીય બંધારણની ડિઝાઇન તૈયાર કરનાર બે ઓહર રામ મનોહર સિન્હા. બીજા નંબરે ભારતીય બંધારણની અંગ્રેજી આવૃત્તિનું સુલેખન, સુલેખન એટલે કે સારા અક્ષરે ડિઝાઇનવાળા અક્ષરે લખ્યું હતું, એ વ્યક્તિ હતા પ્રેમ બિહારી નારાયણ રાયજાદા. અંગ્રેજી અક્ષરમાં સુલેખન કરનાર એટલે કે સારા અક્ષરે અંગ્રેજી લખનાર હતા પ્રેમ બિહારી નારાયણ રાયજાદા. ત્રીજા નંબરે ભારતીય બંધારણની અંગ્રેજી આવૃત્તિનું સુશોભન એટલે કે ડિઝાઇન. તો અંગ્રેજી આવૃત્તિની ડિઝાઇન કોણે કરી હતી? તો અંગ્રેજી આવૃત્તિની ડિઝાઇન કરનાર બે વ્યક્તિ, જેમ હમણાં આપણે વાત કરી હતી કે આ કલાકાર હતા શાંતિનિકેતન વિશ્વવિદ્યાલય બંગાળ ખાતે, અને તેમની સાથે બીજા હતા નંદલાલ બોઝ. તો જવાબમાં કોણ આવશે? રામ મનોહર સિન્હા અને નંદલાલ બોઝ. આ બંને વ્યક્તિ એવા હતા જેઓએ ભારતીય બંધારણની અંગ્રેજી આવૃત્તિનું સુશોભન કર્યું હતું. ચોથા નંબરે આવશે ભારતીય બંધારણની આવૃત્તિનું, કઈ આવૃત્તિ? હિન્દી, હિન્દીનું સુલેખન કરનાર. તો હિન્દીમાં સુલેખન કરનાર વ્યક્તિ હતા વસંત કૃષ્ણ વૈદ્ય, જેઓ નાસિકના હતા. વસંત કૃષ્ણ વૈદ્ય ક્યાંના હતા? નાસિક. તેઓએ હિન્દી આવૃત્તિનું સુલેખન કર્યું હતું એટલે કે સારા અક્ષરે. સુલેખન બાદ સુશોભન, હિન્દી આવૃત્તિનું સુશોભન કોણે કર્યું હતું? તે એ જ વ્યક્તિ જે શાંતિનિકેતન વિશ્વવિદ્યાલયના કલાકાર હતા નંદલાલ બોઝ. તો આ હતા પરીક્ષા લાયક સૌથી આઈએમપી ટોપિક્સ, જે ખૂબ ઓછી જગ્યાએ આપણને જોવા મળતા હોય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.